ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના વિશ્વરૂપ દર્શન મહાયોગ નામના 89મા અધ્યાયની કથાનો કથાના પ્રથમ ભાગનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરું છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ મંદિરમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા ધાર્મિક યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા તીર્થયાત્રા કરતા રહેતા ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો વેલાઓ ઘાસો શેવાળો કીટાણુઓ જીવાણુઓ પ્રાણીઓ પક્ષીઓ પશુઓ માનવો વાંદરો અને માછલીઓના તીર્થયાત્રી આદિ પુરુષ રૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મૂર્તિ રૂપી નર અને માદાના સ્થૂળ દેહો જે રીતના આકાશમાં વિસ્તરેલા છે તે રીતને તળિયું જ નથી, તેમજ તેનું મથાળું નથી હોતું. તે રીતના વિસ્તરેલું છે તે રીતના આકાશને તળિયું જ નથી હોતું, તેમજ તેનું મથાળું પણ નથી હોતું, તેમજ તેમાં ઉપર કે નીચે કહી શકાય તેવું કોઈ પણ સ્થળ નથી હોતું.